શાંતિ 14/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, જેમ બાપ પ્યારના સાગર છે, એમના જેવો પ્યાર દુનિયામાં કોઈ કરી નથી શકતું. એવા તમે બાળકો પણ બાપ સમાન બનો. કોઈને પણ રંજ નહીં કરો, નારાજ નહીં કરો. પ્રશ્ન છે, કઈ પ્રકારના વિચાર ચાલતા રહે તો ખુશીનો પારો ચઢેલો રહેશે? ઉત્તર છે, અત્યારે અમે જ્ઞાન રત્નોથી પોતાની ઝૂલી ભરી રહ્યા છીએ. પછી આ ખાણો વગેરે બધી ભરપૂર થઈ જશે. ત્યાં એટલે કે સતયુગમાં અમે સોનાના મહેલ બનાવીશું. બીજું, અમારું આ બ્રાહ્મણ કુળ ઉત્તમ કુળ છે. અમે સાચી સત્યનારાયણની કથા, અમર કથા સાંભળીએ અને સંભળાવીએ છીએ. એવા વિચાર ચાલતા રહે તો ખુશીનો પારો ચઢેલો રહેશે. ઓમ શાંતિ. બાળકો બાપની યાદમાં બેઠા છે. આ શ્રીમત અર્થાત શ્રેષ્ઠથી શ્રેષ્ઠ મત મળે છે. યાદની યાત્રા ખૂબ મીઠી છે. બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે કે જેટલા બાપને યાદ કરીશું એટલા બાબા સ્વીટ લાગશે. સેક્રીન છે ને, એક બાપ જ પ્યાર કરે છે, બાકી તો બધા માર આપે છે. દુનિયા આખી એકબીજાને ઠુકરાવે છે. બાપ પ્યાર કરે છે. એમને માત્ર તમે બાળકોએ જાણ્યા છે. બાપ કહે છે, હું જે છું, જેવો છું, કેટલો મોટો છું, બતાવો અમારા બાપ કેટલા મોટા છે? તો કહે છે બિંદી છે. બીજા તો કોઈ જાણતા નથી. બાળકો પણ વારંવાર ભૂલી જાય છે. કહે છે, ભક્તિ માર્ગમાં તો મોટા મોટા ચિત્રોની પૂજા કરતા હતા. હવે બિંદીને કેવી રીતે યાદ કરીએ? અરે, બિંદીને જ યાદ કરવાની. બિંદીને જ યાદ કરશે ને. આત્મા જાણે છે કે અમે બિંદી છીએ. અમારા બાપ પણ એવા છે. આત્મા જ પ્રેસિડેન્ટ છે. આત્મા જ નોકર છે. પાર્ટ આત્મા જ ભજવે છે. બાપ છે સૌથી સ્વીટ. બધા યાદ કરે છે. હે પતિત પાવન, દુઃખ હરતા સુખ કરતા આવો. અત્યારે તમને બાળકોને આ નિશ્ચય છે કે અમે જેમને બિંદી કહીએ છીએ તે ખૂબ સૂક્ષ્મ છે, પરંતુ મહિમા કેટલી ભારે છે. ભલે મહિમા ગાય પણ છે, જ્ઞાનના સાગર, શાંતિના સાગર છે, પરંતુ સમજતા નથી કે તે કેવી રીતે આવીને સુખ આપે છે. મીઠા મીઠા ચિલ્ડ્રન, બાળકો દરેક સમજી શકે છે કોણ કેટલા શ્રીમત પર ચાલે છે. શ્રીમત મળે છે સર્વિસ કરવાની. મનુષ્ય ખૂબ બીમાર, રોગી છે. ઘણા છે જે હેલ્ધી પણ છે, તંદુરસ્ત પણ છે. ભારતવાસી જાણે છે સતયુગમાં આયુ ખૂબ મોટી, એવરેજ 125-150 વર્ષની હતી. દરેક પોતાના કુળની આયુ પૂરી કરે છે, પોતાની ફૂલ આયુ પૂરી કરે છે. આ તો બિલકુલ જ છીછી દુનિયા છે જે બાકી થોડો સમય જ છે. મનુષ્ય મોટી મોટી ધર્મશાળાઓ વગેરે અત્યાર સુધી બનાવતા રહે છે. જાણતા નથી આ બાકી કેટલો સમય હશે. મંદિર વગેરે બનાવે છે, લાખો રૂપિયા ખર્ચ કરે છે. એની આયુ બાકી કેટલો સમય હશે? તમે જાણો છો આ તો તૂટ્યું કે તૂટ્યું. તમને બાબા મકાન વગેરે બનાવવા માટે ક્યારેય મનાઈ નથી કરતા. તમે પોતાના જ ઘરમાં એક રૂમમાં
હોસ્પિટલ કમ યુનિવર્સિટી બનાવો. વગર કોઈ ખર્ચે હેલ્થ, વેલ્થ, હેપીનેસ 21 જન્મોના માટે લેવાની છે. હેલ્થ પણ મળશે, સંપત્તિ પણ મળશે અને ખુશી પણ મળશે. આ નોલેજથી આ પણ સમજાવ્યું છે તમને સુખ ખૂબ મળે છે. જ્યારે તમો પ્રધાન બન્યા ત્યારે વધારે દુઃખ થાય છે. જેટલા તમો પ્રધાન બનતા જશે એટલું દુનિયામાં દુઃખ અને અશાંતિ વધતી જશે. મનુષ્ય ખૂબ દુઃખી થશે. પછી જય જયકાર થઈ જશે. તમે બાળકોએ જે વિનાશ દિવ્ય દ્રષ્ટિથી જોયો છે તે પછી પ્રેક્ટિકલમાં જોવાનો છે. સ્થાપનાનો સાક્ષાત્કાર પણ ઘણાએ કર્યો છે. નાની બાળકીઓ ખૂબ સાક્ષાત્કાર કરતી હતી, કન્યાઓ બધી. જ્ઞાન કંઈ નહીં હતું. જૂની દુનિયાનો વિનાશ પણ જરૂર થવાનો છે. તમે બાળકો જાણો છો, બાપ જ આવીને સ્વર્ગનો વારસો આપે છે, પરંતુ બાળકોને પછી પુરુષાર્થ કરવાનો છે, ઉચ્ચ પદ પામવાનો. તમને બાળકોને બાપ બેસી આ બધી વાતો સમજાવે છે. એ થોડી જાણે છે કે બાકી થોડો સમય છે. બાપ કહે છે, હું છું દાતા, હું તમને આપવા આવ્યો છું. મનુષ્ય કહે છે, પતિત પાવન આવો, આવીને અમને પાવન બનાવો. બાપ કહે છે, પહેલા તમે કેટલા સમજદાર હતા, સતો પ્રધાન હતા, અત્યારે તો તમો પ્રધાન બની ગયા છો. તમારી બુદ્ધિમાં પણ અત્યારે આવ્યું છે. આગળ થોડી સમજતા હતા કે અમે વિશ્વ પર રાજ્ય કરતા હતા. તમે વિશ્વના માલિક હતા, પછી જરૂર બનશો. હિસ્ટ્રી, જ્યોગ્રાફી રિપીટ થશે. બાબા કહે છે, બાપે સમજાવ્યું છે, 5000 વર્ષ પહેલા હું આવ્યો હતો, તમને સ્વર્ગના માલિક બનાવ્યા હતા. પછી તમે 84 જન્મોની સીડી ઉતરો છો. આ વિસ્તાર કોઈ પણ શાસ્ત્રમાં નથી. શિવ બાબાએ કોઈ શાસ્ત્ર વગેરે વાંચ્યા છે શું? એમને તો જ્ઞાનની ઓથોરિટી કહેવામાં આવે છે. એ લોકો પણ શાસ્ત્ર વગેરે વાંચીને શાસ્ત્રોની ઓથોરિટી બને છે. એ પણ તો ગાય છે, પતિત પાવન આવો, ગંગા સ્નાન કરવા જાય છે. વાસ્તવમાં આ ભક્તિ છે જ ગૃહસ્થીઓના માટે. બાપ બેસી સમજાવે છે. એમને પણ ખબર નથી કે સદગતિ દાતા કોણ છે. બાપ સમજાવે છે, તમે મને બોલાવો પણ છો, હે પતિત પાવન આવો, હું તમને પાવન બનાવું છું. હું તમને ભણાવવા માટે આવું છું. એવું નહીં કે અમારા પર કૃપા કરો, હું તો ટીચર છું, તમે કૃપા વગેરે કેમ માંગો છો? આશીર્વાદ તો અનેક જન્મ લેતા આવ્યા છો. અત્યારે આવીને મા બાપની મિલકતના માલિક બનો અને બાકી આશીર્વાદ શું કરશો? બાળક પેદા થયું અને બાપની મિલકતના માલિક બન્યા. લૌકિક બાપને કહે છે કે કૃપા કરો. અહીંયા તો કૃપાની વાત જ નથી. માત્ર બાબા કહે છે, બાપને યાદ કરવાના છે. આ પણ કોઈને ખબર નથી કે બાબા બિંદુ છે. અત્યારે તમને બાપે બતાવ્યું છે. બધા કહે પણ છે પરમ પિતા પરમાત્મા, ગોડ ફાધર, સુપ્રીમ સોલ. તો પરમ આત્મા થયા ને, એ છે સુપ્રીમ.
બાકી બધી આત્માઓ છે ને. સુપ્રીમ બાપ આવીને આપ સમાન બનાવે છે, બીજું કંઈ નથી. કોઈની બુદ્ધિમાં હશે શું કે બેહદના બાપ જે સ્વર્ગના રચયિતા છે તે આવીને સ્વર્ગના માલિક બનાવે છે? તમે અત્યારે જાણો છો, શ્રી કૃષ્ણના હાથમાં સ્વર્ગનો ગોળો છે. ગર્ભથી બાળક બહાર નીકળે છે ત્યારથી આયુ શરૂ થાય છે. શ્રી કૃષ્ણ તો પૂરા 84 જન્મ લે છે. ગર્ભથી બહાર આવ્યા એ દિવસથી 84 જન્મ ગણશે. લક્ષ્મી નારાયણને તો મોટા થવામાં 30-35 વર્ષ લાગશે ને. તો તે 30-35 વર્ષ 5000થી ઓછા કરવા પડે. શિવ બાબાની તો ગણતરી નથી કરી શકતા. શિવ બાબા ક્યારે આવ્યા, ટાઈમ તો નથી આપી શકતા. શરૂથી સાક્ષાત્કાર થતા હતા. મુસલમાન લોકો પણ બગીચો વગેરે જોતા હતા. તે નોંધા ભક્તિ તો કોઈએ નથી કરી. ઘર બેઠા એમ જ ધ્યાનમાં ચાલી જતા રહેતા હતા. એ તો કેટલી નોંધા ભક્તિ કરે છે. અત્યારે બાપ બેસી સન્મુખ સમજાવે છે. બાબા દૂર દેશથી આવ્યા છે, આ બાળકો જાણે છે. આમાં પ્રવેશ કરી અમને ભણાવે છે. પરંતુ પછી બહાર જવાથી નશો ઓછો થઈ જાય છે. યાદ રહે તો ખુશીનો પારો પણ ચઢેલો રહે અને કર્માતીત અવસ્થા થઈ જાય. પરંતુ આમાં ટાઈમ જોઈએ. હવે જુઓ, શ્રી કૃષ્ણની આત્માને અંતિમ જન્મમાં ફૂલ જ્ઞાન છે. પછી ગર્ભથી બહાર નીકળશે, પાયનું પણ જ્ઞાન નહીં હશે. બાપ આવીને સમજાવે છે, શ્રી કૃષ્ણએ કોઈ મુરલી વગાડી નથી. એ તો જ્ઞાન જાણતા જ નથી. લક્ષ્મી નારાયણ જ નથી જાણતા તો પછી ઋષિ મુનિ સંન્યાસી વગેરે કેવી રીતે જાણશે? વિશ્વના માલિક લક્ષ્મી નારાયણને જ નથી જાણ્યા તો પછી આ સંન્યાસી લોકો કેવી રીતે જાણશે? લક્ષ્મી નારાયણ જ નથી જાણતા. કહે છે શ્રી કૃષ્ણ સાગરમાં પીપળાના પાન પર આવ્યા, આ કર્યું. આ બધી કહાનીઓ છે જે બેસીને લખી છે. કહે છે નદીમાં પગ નાખ્યો તો તે નીચે ચાલી ગઈ. વિચાર કરો, મનુષ્ય શું શું વાતો બનાવી શકે છે. અત્યારે બાપ સમજાવે છે, કોઈ પણ ઉલટી સુલટી વાતો પર ક્યારેય વિશ્વાસ નથી કરવાનો. શાસ્ત્ર વગેરે કેટલા મનુષ્ય વાંચે છે. બાપ કહે છે વાંચેલું બધું ભૂલી જાઓ. જે પણ અત્યાર સુધી વાંચ્યું ભણ્યા ભૂલી જાઓ. આ દેહને પણ ભૂલી જાઓ. આત્મા જ એક શરીર છોડી બીજું લઈ પાર્ટ ભજવે છે. અલગ અલગ નામ, રૂપ, દેશ અને ચોલો પહેરીને. અત્યારે બાપ કહે છે આ છીછી વસ્ત્ર છે. આત્મા અને શરીર બંને પતિત છે. આત્માને જ શ્યામ અને સુંદર કહેવામાં આવે છે. આત્મા પવિત્ર હતી તો સુંદર હતી. પછી કામ ચિતા પર બેસવાથી કાળી બને છે. અત્યારે પછી જ્ઞાન ચિતા પર બેસાડે છે. પતિત પાવન બાપ કહે છે મને યાદ કરું તો આ ખાદ જ નીકળી જશે, આ કચરો નીકળી જશે. આત્મામાં જ ખાદ પડે છે. કળિયુગ અંતમાં તમે ગરીબ છો, ત્યાં સતયુગમાં પછી તમે સોનાના મહેલ બનાવશો. વંડર છે. અહીંયા હીરાનો જુઓ કેટલું માન છે.
ત્યાં તો પથ્થરોની જેમ હોય છે. હીરા સતયુગમાં પથ્થરની જેમ હોય છે. અત્યારે તમે બાપથી જ્ઞાન રત્નોની ઝોલી ભરી રહ્યા છો. લખેલું છે, જ્ઞાન સાગરથી રત્નોની થાળીઓ ભરીને લઈ આવે છે. સાગરથી જેટલું પણ જોઈએ એટલું લો, ખાણો જ ભરેલી થઈ જાય છે. તમે સાક્ષાત્કાર કર્યો છે. માયા મચ્છંદરનો ખેલ પણ બતાવે છે. એણે જોયું સોનાની ઈંટ પડી છે, લઈ જાઉં છું. નીચે આવ્યા તો કંઈ હતું નહીં. અહીંયા તો સોનાની ઈંટોના ત્યાં તો સોનાની ઈંટોના મહેલ બનાવશે સતયુગમાં. એવા વિચાર આવવા જોઈએ તો ખુશીનો પારો ચડે. બાપનો પરિચય આપવાનો છે. શિવ બાબા 5000 વર્ષ પહેલા પણ આવ્યા હતા. આ કોઈને ખબર નથી. તમે જાણો છો 5000 વર્ષ પહેલા આવીને તમને રાજયોગ શીખવ્યો હતો. કલ્પ તમને જ શીખવશે. જે આવીને બ્રાહ્મણ બનશે એ પછી દેવતા બનશે. વિરાટ રૂપ પણ બનાવે છે. એમાં બ્રાહ્મણોની ચોટી ગુમ કરી દીધી છે. બ્રાહ્મણોનું કુળ ખૂબ ઉત્તમ ગાવામાં આવ્યું છે. તે છે જિસ્માની, તમે છો રૂહાની. તમે સાચી કથા સંભળાવો છો. આજ સત્યનારાયણની કથા અમર કથા છે. તમને અમર કથા સંભળાવી અમર બનાવી રહ્યા છે. આ મૃત્યુ લોક ખતમ થવાનું છે. શિવ બાબા કહે છે, હું તમને લેવા આવ્યો છું. કેટલી અનેક આત્માઓ હશે. આત્મા પાછી ઘરમાં જાય છે તો કોઈ અવાજ થોડી થાય છે. મધમાખીઓનું ઝુંડ જાય છે તો અવાજ કેટલો થાય છે. રાણીની પાછળ મધમાખીઓ બધી ભાગે છે. એની આપસમાં કેટલી એકતા છે. ભ્રમરીનું પણ ઉદાહરણ અહીંયાનું છે. તમે મનુષ્યથી દેવતા બનાવી દો છો. પતિતોને તમે જ્ઞાનની ભૂ કરો છો તો પાવન વિશ્વના માલિક બની જાય છે. તમારો છે પ્રવૃત્તિ માર્ગ. એમાં પણ મેજોરિટી વધારે સંખ્યા માતાઓની છે. એટલે વંદે માતરમ ગાવામાં આવે છે. બ્રહ્મા કુમારી એ જે બાપ દ્વારા 21 જન્મનો વારસો અપાવે છે. બાપ સદા સુખનો વારસો આપે છે. જે સર્વિસ કરશે, લખશે, ભણશે એ થશે નવાબ. लिखेंगे पढ़ेंगे होंगे नवाब, घूमेंगे फिरेंगे होंगे खराब. તો બાબા કહે છે, રાજા બનવું સારું કે નોકર બનવું સારું? પાછળના સમયે તમને બધી ખબર પડી જશે. અમે શું બનીશું, પછી પસ્તાશો. અમે શ્રીમત પર કેમ નહીં ચાલ્યા? બાપ કહે છે, ફોલો કરો. એવું પણ નહીં કોઈ એક રૂમ આપી દે છે સેન્ટરના માટે, પોતે માંસ વગેરે ખાતા રહે છે. તે પુણ્ય આત્મા, તે પાપ આત્મા. પછી આશ્રમ તો નહીં રહેશે. ઘરમાં સ્વર્ગ બનાવે છે તો પોતે પણ સ્વર્ગમાં હોવા જોઈએ ને. માત્ર આશીર્વાદ પર નથી અટકવાનું. બાપને યાદ કરવાના છે. પવિત્ર બનાવીને જ સાથે લઈ જશે. તમને તો ખૂબ ખુશી હોવી જોઈએ. કેટલી ભારે લોટરી મળે છે. બાપને જેટલા યાદ કરશું એટલા વિકર્મ વિનાશ થશે. બાપ જેટલો પ્યાર દુનિયામાં કોઈ કરી નથી શકતું.
એને કહેવામાં જ આવે છે પ્યારના સાગર. તમે પણ એવા બનો. જો કોઈને દુઃખ આપ્યું, નારાજ કર્યા, તો નારાજ થઈને મરશો. આ કોઈ બાબા શ્રાપ નથી આપતા, સમજાવે છે. સુખ આપો તો સુખી થશો. બધાને પ્યાર કરો. બાબા પણ પ્યારના સાગર છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, કોઈ પણ ઉલટી સુલટી વાતો પર વિશ્વાસ નથી કરવાનો. જે પણ ઉલટું ભણ્યા છો એને ભૂલીને અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે. માત્ર આશીર્વાદ પર નથી ચાલવાનું, સ્વયંને પવિત્ર બનાવવાના છે. બાપને હરેક કદમમાં ફોલો કરવાના છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું, નારાજ નથી કરવાના. આજનું વરદાન. સાચી લગનના આધાર પર બીજા બધા સંગ તોડી એક સંગ જોડવા વાળા સંપૂર્ણ વફાદાર ભવ. સંપૂર્ણ વફાદાર એને કહેવામાં આવે છે જેમના સંકલ્પ કે સ્વપ્નમાં પણ સિવાય બાપના બીજ અને બાપના કર્તવ્યની કે બાપની મહિમાના, બાપના જ્ઞાનના બીજું કંઈ પણ દેખાય નહીં. એક બાપ બીજું ન કોઈ. બુદ્ધિની લગન સદા એક સંગમાં રહે તો અનેક સંગનો રંગ લાગી નથી શકતો. એટલે પહેલો વાયદો છે, ઓર સંગ તોડ એક સંગ જોડો. બીજા બધા સંગને તોડીને બાપની સાથે જોડો. આ વાયદાને નિભાવવો અર્થાત સંપૂર્ણ વફાદાર બનવું. સ્લોગન છે, સત્યતાની સ્વસ્થિતિ પરિસ્થિતિઓમાં પણ સંપૂર્ણ બનાવી દેશે. અવ્યક્ત ઇશારા. સદા અચલ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. આપણે ઊંચથી ઊંચ બાપના બાળકો છીએ. એ આ યાદ રહે તો એક રસ અવસ્થા રહેશે. જ્યારે એક બાપ સાથે સંબંધ રહે છે ત્યારે અવસ્થા પણ એકરસ રહે છે. જો બીજી ક્યાંય સંબંધોની રગ જાય છે તો એકરસ અવસ્થા નહીં રહેશે. તો એકરસ અવસ્થા બનાવવા માટે સિવાય એકના બીજું કંઈ પણ જોવા છતાં ન જોવો. ઓમ શાંતિ.